સુરત જિલ્લાના મહુવા ટાઉનમાં આવેલા ખુશ્બુ કોમ્પ્લેક્સ ખાતે ગઈકાલે મોડી રાત્રે ભીષણ આગની ઘટના સામે આવી હતી. કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી પાર્કિંગમાં લાગેલી આ આગમાં કુલ 11 બાઇક અને મોપેડ બળીને ખાખ થઈ ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ મોડી રાત્રે સ્થાનિકો ઊંઘમાં હતા ત્યારે અચાનક કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પરથી ધુમાડાના ગોટેગોટા નીકળતા નજરે પડ્યા હતા. થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી પાર્કિંગમાં ઊભેલા વાહનોને પોતાની ઝપેટમાં લઈ લીધા હતા, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ બારડોલી ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પાર્કિંગમાં મુકાયેલા તમામ 11 વાર વાહનો સંપૂર્ણપણે બળીને નષ્ટ થઈ જતા વાહન માલિકોને મોટું આર્થિક નુકસાન થયું છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી.